તંત્રની વધુ એક બેદરકારી સામે આવી છે। નાગના ગામને જોડતા પુલ બનાવવાની મુદ્દત પૂરી છતાં કામ શરૂ ન થતા રોષ જોવા મળ્યો છે। પુલના નિર્માણ માટે રૂપિયા 2.40 કરોડનો ખર્ચ મંજૂર થયા બાદ કૃષિ મંત્રીના હસ્તે ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું, પરંતુ તંત્રની ઢીલી કામગીરીને કારણે કામ શરૂ થયા વગર જ 11 માસમાં પુલ બનાવવાની મુદ્દત વીતી ગઈ છે। આ અંગે એજન્સીને 3 વખત નોટિસ ફટકારવામાં આવી છે અને ફરી મુદ્દત વધારીને કામ પૂર્ણ કરવા પ્રયાસો હાથ ધરવાની અધિકારીઓએ હૈયાધારણા આપી છે। આપણે ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીને પત્રેથી તારીખ 24/11/2023 ના રોજ વર્ક ઓર્ડર આપવામાં આવેલો હતો, જેની સમય મર્યાદા 12 માસની હતી, 11 માસની હતી, જે ગત 23/10/2024 ના રોજ પૂર્ણ થયેલ છે। પરંતુ ત્યાં સ્થળ પર પાણી ભરાવાના કારણે તેમજ ચોમાસાના અને ચાલુ ચોમાસાના કારણે કામગીરી સહી થઈ શકેલ નથી, જે અત્રેથી ચાલુ થાય એવા પ્રયાસો કરવામાં આવે છે। જામનગર તાલુકાના નવા નાગના અને જૂના ગામના જે વચ્ચે જે નદી પસાર થઈ છે, આ બંને ગામને વચ્ચેથી જે રોડ પસાર થઈ છે તેની વચ્ચે જે આ પુલ આવેલો છે, પુલ જે નવો બનાવવાની વાત છે, જર્જરિત છે, શું કહેશો? પુલ જર્જરિત છે એટલે હાલે એવો જ નથી પુલ। આ તો ધૂકના સાંધા કરીને એ લોકોએ માથે ડામર નાખી દીધો અને ઓલું કરી દીધું। આજે 3 વર્ષ થઈ ગયા, 11 મહિનાની લિમિટ હતી, 11 મહિનાની જગ્યાએ આજે 3 વર્ષ થયા, હજી લગી પુલનું કામ ચાલુ નથી થયું। અમારે નથી દવાખાને કોઈ નદી આવે ત્યારે કોઈ જઈ શકતા। આ વર્ષે બનાવ બન્યો હતો, હુડકામાં લઈને ડિલિવરીવાળી બાઈને લઈને ગયા હતા, કોઈ સાંભળતું નથી। પાસ થઈ ગયું છે કામ, શું કારણે રોકાય છે એ જ અમને કાંઈ નથી સમજાતું। આના ટેન્ડરને 2 વર્ષ થઈ ગયા પણ હજી સુધી આનું કામ ચાલુ નહોતું થયું। એજન્સી મંજૂર થઈ ગઈ હતી છતાં પણ ન થયું, જેના કારણે ગામને હાલાકી એવી ભોગવવી પડે છે કે અનેકવાર દર વર્ષે જે ચોમાસું આવે ત્યારે અમારે આ જ પ્રશ્ન ઊભો રહીએ છે, જેના કારણે હજી સુધી આ પુલ નથી થયો અને સત્વરે તાત્કાલિક આ પૂર્ણ થાય એવી અમારી લાગણી અને માંગણી છે। ઉપેન્દ્ર